હપ્તેથી વાહન લેનાર અને વેચનાર વચ્ચે રકમની ચૂકવણીને લઈને બબાલ થઈ। જો કે ત્યાર પછી એક તરફથી ટોળકી લઈ આવવામાં આવી અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો। આ આખા મામલે લીલિયા પોલીસે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી 6 જેટલા ઈસમોની અટકાયત કરી છે અને ગણતરીના કલાકોમાં જેલના સળિયા ગણતા કરી દીધા છે। નજીવા રૂપિયાની લેવડ દેવડમાં જીવલેણ હુમલો થાય છે તો ક્યારેક ઓછીના પૈસા પરત ન કરતા 2-4 વ્યક્તિઓ એકઠા થઈને કોઈ ઈસમને મોતને ઘાટ ઉતારી નાખે છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંતરિયાળ સનાડિયા ગામે આવી જ એક મારામારી થઈ। 2 જૂથ વચ્ચે થયેલો લોહિયાળ હુમલો ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકના નિદાન બાદ હત્યામાં પરિણમ્યો। મૃતક મહેન્દ્રભાઈ ઢીમેચાએ આરોપી અજયભાઈ મકવાણા પાસેથી ફાઇનાન્સ પર બાઇક લીધી હતી। આ બાઇકના હપ્તા ભરવા મુદ્દે 2 જૂથ વચ્ચે ઓચિંતી માથાકૂટ થવા લાગી। આ સામાન્ય બોલાચાલીમાં બીજા પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા। 6 આરોપીઓએ એક સંપ થઈને ટોળી બનાવી કુહાડી જેવા ધારદાર હથિયારો સાથે મૃતક પર હુમલો કર્યો। આ મારામારી દરમિયાન મહેન્દ્રભાઈ ઢીમેચાને માથાના ભાગે કુહાડીના ઘા વાગ્યા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઈ ઢીમેચાને આસપાસના લોકોએ ત્વરિત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા। રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મહેન્દ્રભાઈ ઢીમેચાનું મૃત્યુ નિપજ્યું। આ મારામારીમાં ઇજાગ્રસ્ત બીજા યુવક યુવરાજભાઈ ઢીમેચાએ 6 હુમલાખોરો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। લીલિયા પોલીસ સ્ટેશનમાં અજય મકવાણા સહિતના 6 હુમલાખોરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી। આ કેસમાં અગાઉ રાયોટિંગની ફરિયાદ દાખલ થઈ હતી। હવે મહેન્દ્રભાઈના નિધન બાદ હત્યાની કલમ ઉમેરી ફરાર આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે। 12 એપ્રિલ 2026ના રોજ લીલિયા પોલીસ સ્ટેશનના સનાડિયા ગામે 2 જૂથ વચ્ચે અંદરોઅંદર બબાલ થયેલી, જેની વિગત એવી છે કે જે ભોગ બનનાર સાહેદ છે મહેન્દ્રભાઈ ઢીમેચા, એમણે જે આરોપી છે અજયભાઈ મકવાણા, એમના ફાઇનાન્સની બાઇક લીધેલી હતી, જેના હપ્તા ભરવા બાબતે બંને વચ્ચે બોલાચાલી અને મનદુખ થયેલું। આ બનાવના કારણે જે આરોપીઓએ છે એ એક સંપ થઈ જૂથ બનાવી અને જે ભોગ બનનાર સાહેબ છે મહેન્દ્રભાઈ ઢીમેચા અને જે ફરિયાદી છે યુવરાજભાઈ ઢીમેચા, એમના પર જીવલેણ હુમલો કરેલો, કુહાડીના ઘા મારેલી અને એમને ઈજા પહોંચાડેલી છે। સાવરકુંડલાના ડીવાયએસપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ મોબાઈલ ડિટેલના આધારે તમામ 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। આ ચકચારી હત્યા કેસમાં મુખ્ય આરોપી અજય મકવાણા, સાગર મકવાણા અને પ્રકાશ મકવાણાની ધરપકડ કરવામાં આવી, જ્યારે હત્યામાં મદદગારી કરનારા મિલન મકવાણા, હરીશ મકવાણા અને વિશાલ મકવાણાને પણ કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે। આ તમામ આરોપીઓને પંચોની હાજરીમાં સૌપ્રથમ લીલિયા સનાડિયા રોડ પર આવેલી ખોડલ હોટેલ લઈ જવાયા, જે બાદ હત્યાના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવીને આરોપીઓએ વધુ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે। આ ગુનાના કામે સાગરભાઈ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા, મિલનભાઈ મકવાણા, હરેશભાઈ મકવાણા, વિશાલભાઈ મકવાણા અને અજયભાઈ મકવાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈ 109(1), 115(2), 351(3), 352, 189(2), 190, 191(3), 61(3) અને 3(5) મુજબની ગુનો દાખલ થયેલો છે કે જે રાયોટિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડર છે। આ બનાવના કારણે જે ભોગ બનનાર છે મહેન્દ્રભાઈ ઢીમેચા, એમને માથામાં જીવલેણ ઘા વાગવાથી એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે અને આ બનાવની તપાસ હાલ લીલિયા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી ચલાવી રહ્યા છે। સાવરકુંડલા ડીવાયએસપી વિરલ ચંદને જણાવ્યું કે ગત 12 એપ્રિલે બનેલા મારામારીના બનાવ બાદ ઘાયલનું મૃત્યુ થયું છે, જેથી ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગની સાથે જ અટેમ્પ્ટ ટુ મર્ડર સહિતની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ હત્યા કરનારી ટોળકીનો અગાઉનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે લીલિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૃતક મહેન્દ્રભાઈ ઢીમેચાના સ્વજનોએ સામાન્ય વિવાદમાં જીવ લેનારા તમામ 6 આરોપીઓને આકરી સજા મળે તેવી માંગણી કરી। જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, લીલિયા।